શેડુભારમાં રેલવે કામગીરીથી ખેડૂતો મુશ્કેલીમાં. અધૂરી કામગીરીથી માર્ગ બંધ થતા વાવણી પ્રભાવિત. ગ્રામજનોએ સ્વખર્ચે રસ્તો કરાવ્યો શરૂ. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. શેડુભાર ગામમાં ચાલી રહેલા રેલવે પ્રોજેક્ટની અધૂરી કામગીરી ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. વરસાદ બાદ રસ્તા કાદવથી બંધ થઈ જતા અનેક ખેડૂતો 2 દિવસ સુધી પોતાના ખેતરોમાં પહોંચી શક્યા ન હતા, જેના કારણે વાવણીની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. ગામના સરપંચના પ્રતિનિધિ સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણીના જણાવ્યા મુજબ રેલવે લાઇનને કારણે હજારો વીઘા ખેતીની જમીન અલગ વિસ્તારોમાં આવેલી છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને સુરક્ષા વ્યવસ્થાના અભાવે રસ્તાઓ પર માટી અને કાદવ ભરાઈ જતા ખેતીના વાહનોની અવરજવર અશક્ય બની ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી ન થતા ગ્રામજનોએ સ્વખર્ચે જેસીબી મંગાવી રસ્તો ચાલવા લાયક બનાવ્યો હતો, જેના કારણે ખેડૂતો ફરી ખેતરો સુધી પહોંચી શક્યા હતા. ગ્રામજનોએ રેલવે ટ્રેક નજીક જરૂરી પ્રોટેક્શન વોલ બનાવવાની, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ શેડુભારથી જીરાખિયા સુધી કાયમી સીસી રોડ બનાવવાની માંગ કરી છે. આ અંગે સ્થાનિક આગેવાનો મારફતે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે. ખેડૂતોએ રેલવે વિભાગ અને સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ કાયમી ઉકેલ લાવવા અપીલ કરી છે, જેથી વરસાદી સિઝનમાં ખેડૂતોને આવી મુશ્કેલીનો ફરી સામનો ન કરવો પડે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી. શું નામ છે, કયું ગામ છે, શું તમારો હોદ્દો છે? મારું નામ સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણી છે અને હું સરપંચનો પ્રતિનિધિ છું. અને મારું ગામ શેડુભારની અંદર અત્યારે જે રેલવે લાઇનની જે લાઇન હાલે છે એની અંદર આ રસ્તો વટીને રેલવેનો મેક્સિમમ 2500 થી 3000 4000 વીઘા જમીન છે અલગ અલગ ફાટકમાં, અને 7 ટોટલ ફાટક આવેલા છે. 9 પાણીના વેગના રસ્તા આવેલા છે પાણી માટેના. એટલે થોડીક અત્યારે ખેડૂને વાવણી વાવવા માટેની દિક્કત થાય છે અને વારે અવારનવાર આવવા માટેની થોડોક પ્રશ્ન ઊભા થયા છે. પણ જો અત્યારે સીસી કામ હાકે તો ખેડૂને બીજા રસ્તેથી જવામાં દિક્કત પડે એવું છે કે એકાબીજા રસ્તા વધારે કરાળ માટીવાળા હોવાથી તે અવર જવર કરીએ કે એમ નથી. જે તે રસ્તામાં કઈ માટી ઓલી નાખી છે કપસી ને એવું તો એમાં હલાય છે. અમુક રસ્તામાં હજી દિક્કત આવે છે કે જે પાણીના વેગવાળા પાણી ઓટોમેટિક રસ્તામાંથી નીકળવાથી વારે કાપ આવી જાય છે, તો ખેડૂને હાલવા માટે પૂરેપૂરી તકલીફ પડે છે. જેને કારણે અમે અવારનવાર રેલવેવાળાને રજૂઆત કરવી છે, તો અમુક કામ એ કરી આપે છે, અમુકમાં એ આનાકાની કરે છે, એવો પ્રશ્ન પણ બને છે. એટલે અત્યારે 6 નંબરના નાલા ઉપર જે હાલવા માટે 7 નંબરમાં જે નાલું છે એમાં હાલવા માટેમાં એને શોર્ટ પણ ઉતારી અને થોડીક પૂરી પણ દીધો છે. પણ બાકીનું કામ એવું છે કે અત્યારે એમાં મેટરિંગ કરે તો જ ખેડૂ આવી જાય કેમ છે, નકર આવી જાય એમ નથી, એવો પ્રશ્ન છે. પાણીનો પ્રશ્ન તો એમાં સોલ્વ થયો છે, પણ હવે કાપ આવે છે પાણી માટી કહે છે કે 30-15 મીટરનો રસ્તો છે. હવે એ રસ્તો તો જુનવાણી એક ગામથી જોડતો બીજા ગામના હારે જોડતો રસ્તો છે, એટલે મેક્સિમમ એ રસ્તો મોટો હોવો જોઈએ, નાનો રસ્તો નહીં હોય. એટલે એની કોઈ પણ ઓફિસમાં વ્યવસ્થિત તપાસ કરી અને એનો રસ્તાનું માપતાલ રેલવે વાળાને આખું લિસ્ટ આપ્યું છે એ બાબતથી કલેક્ટરે કે તમે હરેક રસ્તા જે શેડુભારના હોય કે બીજા ગામના હોય તમામ રસ્તા કેટલા મીટરના કેટલા પોળા છે એની માહિતી એ લોકોને આપેલી છે ઉપરથી. આપે અગાઉ રજૂઆત કરેલી છે રસ્તા બાબતે? રસ્તા બાબતે રજૂઆતમાં તો અમે સીસી રોડ એમાં માગેલો છે. અમે શેડુભારથી ઝરખિયા માટેનો સીસી રોડની રજૂઆત અમે કૌશિકભાઈ વેકરિયાને કરી છે, ભરતભાઈ સુત્રિયાને કરી છે, અને એ લોકોએ પણ એ લેટર સીધો ગાંધીનગર મુખ્યમંત્રીને આપી દીધેલો છે. એટલે એનું વિગતવાર પ્રોસેસ ચાલુ થઈ છે. હવે જયારે એની મંજૂર થઈને આવશે ત્યારે એનું કાંઈ હાલશે.